ભાવનગર જિલ્લામાં કમોસમી વરસાદને લઈને ખેડૂતોના હાલ બેહાલ થયા છે। ખેડૂતોને પડિયા ઉપર પાટું જેવો માહોલ જોવા મળી રહ્યો છે। હાલ આપણે ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ઠળિયા ગામે આવી પહોંચ્યા છીએ। આપણી સાથે કેટલાક ખેડૂતો ઉપસ્થિત છે। તારીખ 29/10/2025 સાંજના 4 કલાક વાગ્યા છે અને આપણી સાથે ઠળિયા ગામના ખેડૂતો છે। હાલ આપણે ત્યાં પોતાની એમની વાડીએ જ ઉપસ્થિત છીએ અને આપણે તેમની સાથે વાત કરીશું। ભાઈ, તમારું નામ શું છે? અરવિંદભાઈ પ્રેમજીભાઈ ઠંડ। અરવિંદભાઈ, તમારે કેવું નુકસાન થયું છે અને તમારી વાડીમાં કેવા પ્રકારનો પાક હતો? અમારે ડુંગળીમાં ખૂબ જ નુકસાન થયું છે અને ડુંગળી બધી ધોવાણ થઈ ગઈ છે અને જુવાર વાવેલી હતી એ બધી ધોવાણ થઈ ગયેલી છે અને ખૂબ જ નુકસાન થયેલ છે। ડુંગળીમાં 400 રૂપિયા દેતા, 450 રૂપિયા દેતા, દાળિયા મજૂરી થતા, મોંઘી ભાવની દાળિયા મજૂરી કરતા સબ પાક નિષ્ફળ ગયો। તમારે અંદાજિત કેટલા વીઘામાં ડુંગળી છે અને કેટલી નુકસાની થઈ છે? ડુંગળી 5 વીઘામાં છે અને જુવાર વાવેલી છે 3 વીઘામાં, બધું નુકસાન ગયેલું છે। તો ઠળિયા ગામના ખેડૂત અરવિંદભાઈએ જણાવ્યું એમ કે એમને ડુંગળી અને જુવારના પાકમાં નુકસાન થયેલું છે। આપણે કેમેરામેનને વિનંતી કરીશ કે જે એમની ડુંગળીના પાકમાં નુકસાન થયું છે તે સમગ્ર વિડીયો હાલ તેમને બતાવે। તમે જોઈ રહ્યા છો તેમ આ ડુંગળી હમણાં થોડા દિવસો પહેલાં જ તેમણે ચોપી હતી અને મોંઘી મજૂર લાવીને આ ડુંગળીનું વાવેતર કર્યું હોવાનું અરવિંદભાઈએ જણાવ્યું છે। આપણી પાછળ આ બાજુ કે જ્યાં જુવાર વાવેલી હતી, જુવારનો પાક પણ નાશ પામ્યો હોય તેવું અરવિંદભાઈ દ્વારા જણાવવામાં આવ્યું છે। પાછળ તમે જે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો ત્યાં જુવાર વાવેલી હતી, પણ કમોસમી વરસાદને લઈને કમોસમી વરસાદના પાણીએ જુવાર પણ સાથે લેતું ગયું। આ તમે જે વાડીમાં જોઈ રહ્યો છો તે ત્યાં સુધી જુવાર વાવેલી હોય તેવું અરવિંદભાઈનું કહેવું છે। અરવિંદભાઈ, બોલો। જુવાર સાથે સાથે આ તમારે કેટલા મહિનાની મહેનત પણ નિષ્ફળ ગઈ છે? આ ડુંગળીમાં તો 20-25 દિવસ થયા ને 4 મહિના મગફળી પહેલાં બધી પલ્લી ગઈ હતી। અત્યારે ડુંગળીમાં બધું ધોવાણ થઈ ગયેલું છે। ડુંગળીમાં સબ બધું ધોવાઈ ગયું, બધા પાળા ફૂટી ગયા અને 15 દિવસ પાણી સુકાય તેમ નથી, વાડી વેચાણ થઈ ગયેલ છે। તમે સરકાર પાસે શું અપેક્ષા રાખો છો? સહાયની માગણી કરીએ છીએ અને વળતર પૂરું યોગ્ય વળતર મળે તેવી માગણી કરીએ છીએ સરકાર પાસે। તો આ હતા આપણે ઠળિયા ગામના ખેડૂત અરવિંદભાઈ કે જેમણે સરકાર પાસે એવી અપેક્ષા છે કે સરકાર યોગ્ય વળતર આપે।